તરફ અમદાવાદની અંદર ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અનેક રસ્તાઓ પર અત્યારે ભૂવાનું જાણે સામ્રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અલગ અલગ વિસ્તારોમાંથી આ બનાવો સામે આવી રહ્યા છે। અને તે અંતર્ગત નવા નરોડામાં શ્રી કમલ સ્કૂલ 4 રસ્તા પર મસ્ત મોટો ભૂવો પડી ચૂક્યો છે। સ્થાનિકોએ એમસીમાં ફરિયાદ કરવા છતાં પણ તંત્ર ત્યાં પહોંચ્યું પણ નથી તે પ્રકારની જાણકારી મળી રહી છે। માર્ગ બિસ્માર બનતાની સાથે જ કાદવ અને કીચડ સાથે થતાની સાથે જ સ્થાનિકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સિલસિલો જે ભૂવા પડવાનો છે તે હજુ પણ ક્યાંક યથાવત જોવા મળી રહ્યો છે તે પ્રકારની તસવીરો છે તે સામે આવી રહી છે। અમદાવાદમાં ભૂવાઓ પડવાનો સિલસિલો આ તસવીર પરથી યથાવત છે તેવી સાબિતી થાય છે। નવા નરોડામાં શ્રી કમલ સ્કૂલ 4 રસ્તા પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે, ત્યારે સ્થાનિકો દ્વારા એએમસીમાં રજૂઆત પણ કરવામાં આવી છે, ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ તંત્ર છે તે ત્યાં ફરક્યું નથી। માર્ગ બિસ્માર બનતાની સાથે જ કાદવ કીચડ તથા અનેક જે સમસ્યાઓ છે તે અહીં ઉદ્ભવી રહી છે અને તેને જ કારણે ત્યાંના જે રહીશો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે અને તેમને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો, જે તસવીરો જોઈ રહ્યા છો તે અમદાવાદની છે। અમદાવાદમાં ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત